લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ગામ ચલો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ખેરાલુના ડભાડ જિલ્લા પંચાયત સીટની બેઠકનું આયોજન અરઠી ખાતે કરવામાં આવ્યું। ડભાડ જિલ્લા પંચાયતમાં આવતા સર્વે પદાધિકારીઓ રહ્યા હાજર। ભાજપ પ્રદેશ અને જિલ્લા સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહીને ભાજપ સરકારના વિકાસલક્ષી કામો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભો લાભાર્થીઓ સુધી પહોંચ્યા તે વિશેની માહિતી લેવા તથા માહિતી આપવા પ્રવાસી કાર્યકરો જે તે ગામના 24 કલાક રોકાણ કરી માહિતી મેળવશે। પાર્થિવભાઈ, ગાંવ ચલો અભિયાન અંતર્ગત ઠેર ઠેર મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે। શું છે આ સમગ્ર કાર્યક્રમ? અમારું પ્રદેશ સંગઠન અને જિલ્લાના સંગઠનની સૂચના મુજબ ગાંવ ચલો અભિયાન અંતર્ગત આજે અમે ડભાડ જિલ્લા પંચાયત સીટની કાર્યશાળા રાખેલી છે અહીંયા અરઠી મુકામે। એમાં દરેક પ્રવાસી કાર્યકર્તા તરીકે દરેક બૂથમાં જવાનું, સ્થાનિક કાર્યકર્તા પણ જોડાશે એમાં, અને એના લાભાર્થીને મળવાનું, એને લાભ મળ્યો છે કેન્દ્ર સરકારની યોજનાઓનો, રાજ્ય સરકારની યોજનાઓનો પણ લાભ લીધેલો હોય એવાનું મળવાનું છે તથા દરેક કી વોટર હોય કે દરેક આગેવાન હોય, દૂધ મંડળી હોય કે NGO હોય, તમામને મળી અને ચૂંટણી લડેલા હોય કે હારેલા હોય તમામ કાર્યકર્તાઓનો સંપર્ક કરવાનો છે। ઘરે ઘરે ફરી અને 24 કલાક રોકાવાનું છે। અમારા પ્રવાસી કાર્યકર્તાઓ 24 કલાક ગામમાં રોકાશી અને તમામ માહિતી મેળવશે અને બધાને મળશે રૂબરૂ। કઈ તારીખથી આ અભિયાન શરૂઆત થશે? અભિયાનની તારીખ આજથી શરૂઆત થઈ જ જશે। 1 થી 5 તારીખમાં કાર્યશાળાઓ અમારે જે કરવાની છે દરેક જિલ્લા પંચાયત સીટમાં એ ચાલુ થઈ ગઈ છે અને આજે અમે પણ અહીંયા પણ કરી દીધી છે ડભાડ જિલ્લા પંચાયત સીટમાં કાર્યશાળા। આવું પ્રવાસી કાર્યકર્તાઓને કીટ આપવામાં આવશે અને એમનો સંદેશો મળે એટલે આપણે દરેક ગામમાં એમને 24 કલાક રોકાવાનું થશે।